નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા તપાસ કેમ્પોનું સુંદર આયોજન ગુરુવાર તેમજ શુક્રવારે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 510 સગર્ભા માતાઓએ લાભ લીધો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકા આરોગ્ય વિભાગ સતત પ્રયત્ન કરીને લોકોને મફત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે વડગામ આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની સગર્ભા માતાઓની ચિંતા કરી તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પેશિયલ ગાયનેક તબીબોએ હાજર રહી તપાસ કરી જરૂરી સલાહ આપવા સાથે આયર્ન સુક્રોઝના ઇન્જેક્શન આપવા સાથે ગર્ભ સંસ્કારની માહિતી સગર્ભા માતાઓને આપી હતી. આ કેમ્પમાં કુલ 510 સગર્ભા માતાઓની તપાસણી કરવા સાથે પૌષ્ટિક આહારની કીટો પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વડગામ આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.